શબ્દો હૃદયથી શર્યા, શબ્દો હૃદયથી શર્યા, દીકરી વહાલનો દરિયો, દીકરી વહાલનો દરિયો. કેટલી મીઠાશ છે આ શબ્દમાં. પરંતુ અત્યારે આ જ શબ્દ અત્યારે હણાઈ રહ્યો છે. પ્રાચીન કાળથી લઈને અર્વાચીન કાળ સુધી, અર્વાચીન યુગ સુધી જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે તેના માતા પિતા છે ને આમ હતાશ થઈને બેસી જાય, એમ કે લે મારી ઘરે તો દીકરીનો જન્મ થયો. અને જ્યારે એ જ ઘરની અંદર દીકરાનો જન્મ થાય છે ત્યારે વાહ થાય છે અને મીઠાઈઓ વેચાય છે. પહેલાના જમાનાની અંદર દીકરી જ્યારે જન્મે ત્યારે એને દૂધ પીતી કરવામાં આવતી, ગરમ દૂધની અંદર એને નાખીને મારી નાખવામાં આવતી. અને અત્યારે ભ્રૂણની અંદર જ એની હત્યા કરવામાં આવે છે. તો આ બંને એક જ થયું કહેવાય ને. હોકાયંત્ર ભૂલેલા વહાણને ખબર નથી હોતી ક્યાં જવું, કપાયેલા પતંગને ખબર નથી હોતી ક્યાં જવું, સમાજની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા કરનારને ખબર નથી હોતી શું કરવું એ જ ખબર નથી હોતી. તો જીવશું કઈ રીતે આ જિંદગી? દરેક દેશની અંદર, આપણા ભારતની અંદર અને દરેક દેશની અંદર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ગુનો કરે તો એને એની સજા મળે છે. એની સજા અવશ્ય મળે છે. પછી તેને જેલની સજા મળે, આજીવન કેદની સજા મળે કે પછી ફાંસીની સજા મળે. તો પછી આવા ગર્ભની અંદર જ રહેલા બાળકની જો તમે એનો નાશ કરી નાખો છો તો એના માટે શું બંધારણ નથી ઘડાયેલું? એ શું ગુનો નથી? તો આપણે બધાએ આ તરફ વળવાનું છે. આ તરફ વળીને આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા જે થાય છે એને અટકાવવાની છે. અત્યારે આપણે આધુનિક જમાનાની અંદર જીવીએ છીએ. આધુનિક યુગની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ પણ એટલો જ વિકાસ પામ્યો છે. આ વિકાસની સાથે સાથે સોનોગ્રાફી જેવા મશીનનો આપણે શોધ કરી અને એ મશીનનો ઉપયોગ આપણે જે બાળક હોય છે એ બાળકના સ્વાસ્થ્ય અને એના તંદુરસ્ત માટે ઉપયોગ લેવાનો હોય છે. પરંતુ અત્યારના માણસો પોતાના સ્વાર્થ ખાતર એ મશીનનો દુરુપયોગ કરે છે. હું તમને એક ઉદાહરણ આપું. એક ચકલી હોય, ચકલીનું ઈંડું હોય, બધાએ જોયું હોય છે. માળો બનાવે, ચકલીનું ઈંડું હોય. એ ઈંડાની અંદરથી ચકલીનું નાનું એવું બચ્ચું હોય છે, એનો જન્મ થાય છે. પરંતુ એ ઈંડું, એ ચકલીનું બચ્ચું જન્મતા પહેલા જ એ ઈંડું પડીને ફૂટી જાય છે. તો એનો જન્મ નથી થઈ શકતો અને એ આ બહારની જે દુનિયા છે એ દુનિયાને નથી જોઈ શકતું. એવી જ રીતે તમે જ્યારે ભ્રૂણ હત્યા કરો છો ત્યારે તમારું જે બાળક હોય છે એ બહારની દુનિયા ક્યારેય નથી જોઈ શકતું. શા માટે? શા માટે સ્ત્રી ભ્રૂણ હત્યા? શા માટે દીકરીને જ, દીકરાને કેમ નહીં? અત્યારના માતા પિતા છે ને દીકરા અને દીકરીની અંદર અત્યારે તો બહુ ઓછું જોવા મળે છે, પરંતુ પહેલા દીકરા અને દીકરીની અંદર જમીન આસમાનનો ફેર હોય છે. ફેર હોય છે. દીકરી ત્યાં સુધી જ્યાં સુધી તમે જીવો, દીકરી ત્યાં સુધી જ્યાં સુધી તમે જીવો અને દીકરો ત્યાં સુધી જ્યાં સુધી વહુ આવે. એની જ્યાં સુધી વહુ આવશે ને ત્યાં સુધી જ તમારો દીકરો રહેશે. અને તમે દીકરીને ગમે ત્યારે બોલાવશો ને તો એ દીકરી તમારી કામની અંદર હંમેશા હાજર હશે. તો આપણે બધા સાથે મળી અને જે આ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે એને અટકાવીએ અને થોડાક આ રસ્તા તરફ વળીએ અને સમાજ તેમજ આ ગ્રામજનો બધાને આપણે પ્રોત્સાહન આપીએ. આપણે જેટલી માહિતી હોય એ માહિતી એકાબીજાને આપીએ અને સ્ત્રી ભ્રૂણ હત્યા જે થાય છે એને અટકાવીએ.